હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતીમાં પ્રકરણ નંબર જે 9 છે, જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સરસ મજાનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। મજાનો ખજાનો પ્રશ્ન 1, ઉદાહરણ મુજબ શબ્દ પરિવાર બનાવો। શાળા, વર્ગખંડ, ચોક, બગીચો, શિક્ષક, પ્રોજેક્ટ, પોસ્ટર, ચાર્ટ, ચિત્રો, માહિતી, ફાઇલ। આકાશ, તારા, ચંદ્ર, વાદળ, વીજળી। સાયકલ, ચક્કર, પેડલ, હેન્ડલ, બ્રેક, ગિયર। પરિવાર, પિતા, માતા, ભાઈ, બહેન, દાદા। વિદ્યાર્થી મિત્રો, તમારે ધોરણ 8ના દરેક વિષયના વિડીયો લેક્ચર જોતા હોય કે પછી તમારે 3 થી 12 ધોરણના દરેક વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, જુદા જુદા જિલ્લાના પેપરો, પરીક્ષા માટે, પ્રથમ પરીક્ષા માટે સ્વ અધ્યયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, આ બધું ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ છીએ, તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે પેજ ખુલ્યામાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો। ન ખ્યાલ આવે કોઈ ભણેલ ગણેલ વ્યક્તિને કહો। પેડ કોર્સમાં તમને તમામ પેડ પ્લાન મળી જશે। એક્ઝામ પેપરમાં પેપરો મળી જશે। 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવેલ વિડીયો નિહાળી શકશો। ચલો, શબ્દ જૂથ પરથી ઉદાહરણ મુજબનું વાક્ય બનાવો। દાદાજી બારી ચશ્મા, દાદાજી ચશ્મા પહેરી બારીમાંથી જોઈ રહ્યા હતા। બીજામાં, આકાશમાં ઘણા ગ્રહો પોતાની ભ્રમણ કક્ષામાં ફરતા રહે છે। ત્રીજું, મારા મિત્રને ચિત્રકામનો ખૂબ જ શોખ છે। ચોથું, શાળામાં દરેક વર્ગના બાળકો ધ્યાનપૂર્વક ભણે છે। પાંચમું, મહેનતથી કરેલું કામ સદા સફળતા આપે છે। ચલો, કહેવતો બોલો। દાદાજી, વડ એવા ટેટા અને બાપ તેવા બેટા, દાદાજી બોલે છે। મોરના ઈંડા ચિતરવા ન પડે, દાદીમાં બોલે છે। વાડ વિના વેલો ન ચઢે, કરણ બોલે છે। ધીરજના ફળ મીઠા, દાદાજી બોલે છે। મન હોય તો માળવે જવાય, દાદાજી બોલે છે। ચલો, આપેલી કહેવતોમાંથી સમાનાર્થી કહેવતો, વિરુદ્ધાર્થી કહેવતોની જોડ બનાવો। અધૂરો ઘડો છલકાય, ખાલી ચણો વાગે ઘણો। હૈયું બાળવા કરતા હાથ બાળવા સારા, પારકે આશા સદા નિરાશા। ઝાઝા હાથ રળિયામણા, ઝાઝી કીડીઓ સાપને તાણે। વિરુદ્ધાર્થી, બોલે તેના બોર વેચાય, ન બોલવામાં 9 ગુણ। માગ્યા કરતા મરવું ભલું, માગ્યા વિના માં પણ ન પીરસે। ધીરજના ફળ મીઠા, આગ લાગી ત્યારે કૂવો ખોદવો। ચલો, આપેલા ફકરામાં રેખાંકિત અર્થની જગ્યાએ કૌંસમાં આપેલા રૂઢિપ્રયોગો વાપરી જરૂરી ફેરફાર કરી લખો। તો અહીં વિદ્યાર્થી મિત્રો, પૂરેપૂરું સાંભળી નહીં એટલે કે સાંભળી ન સાંભળે। પછી, તારું કામ નકામું ગયું, તારી મહેનત ક્યાં ગઈ? પાણીમાં ગઈ। તારી મદદ કરું, હાથ દેવડાવું। પૂરી લગનથી કરવું જોઈએ, દિલ દઈને કરવું જોઈએ। હા માં હા કહી એટલે કે સૂર પુરાવ્યો। ચાલો આગળ જોઈએ। આપેલી કહેવતો અર્થ સાચી પડે એ રીતે તમારે ખરા નિશાની કરવાની છે। મોરના ઈંડા ચિતરવા ન પડે, સંતાનમાં અમુક શક્તિઓ વારસામાં આવતી હોય છે। ઉતાવળે આંબા ન પાકે, કોઈ કાર્ય કરવામાં ઉતાવળ કરવી જોઈએ નહીં। ઝાઝા હાથ રળિયામણા, સંપીને કામ કરવાથી કામ સારી રીતે થાય છે। વાડ વિના વેલો ન ચઢે, પ્રગતિ માટે માર્ગદર્શન અને સહારાની જરૂર પડે છે। ચલો, આપેલ ફકરામાં જરૂરી ફેરફાર કરી ફકરો શુદ્ધ સ્વરૂપે ફરીથી તમારે લખવાનો છે। તો પૂજા સાયકલ લઈને બગીચામાં ફરવા ગઈ। બગીચામાં તેણે આઈસ્ક્રીમની દુકાન જોઈ। પૂજાને આઈસ્ક્રીમ ખાવાનું બહુ મન થયું, પણ તેની પાસે પૈસા ન હતા। પૂજાએ વિનિશ્વાસ નાખ્યો। થોડી વારમાં અંતરિક્ષમાંથી એક પરી આવી અને તેણે પૂજાને આઈસ્ક્રીમ આપ્યો। પૂજા ખૂબ ખુશ થઈને ઘરે ગઈ। ચલો, આપેલા વિધાનો સામે લગતી કહેવત લખો। તો પેલામાં, વડ તેવા ટેટા ને બાપ તેવા બેટા, ઝાઝી કીડીઓ સાપને તાણે, પારકી આસ સદા નિરાશ। પ્રશ્નોના જવાબ લખો। દાદાજી બારીમાંથી શું જોઈ રહ્યા હશે? તેનો જવાબ વિદ્યાર્થી મિત્રો આપેલો છે। બીજું, સોહમને પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે કોણે કોણે કેવી રીતે મદદ કરી? તો એનો પણ જવાબ અહીંયા તમને આપેલો છે। આગળ, કરણે સોનામાં સુગંધ ભળી એમ શા માટે કહ્યું હશે? તો એનો પણ જવાબ અહીંયા આપેલો છે। કહેવત એટલે શું? તમને આવડતી કોઈ પણ 2 કહેવતો તમારે લખવાની છે, તો અહીં લખેલી છે। ઓકે, આગળ વધીએ। કહેવત સમજાવો, ધીરજના ફળ મીઠા। તો વિડીયો પોઝ કરીને તમે લખી શકો છો। કારણો આપો। અનુપને ચેન ન પડ્યું, કારણ કે? તેનો જવાબ છે, સોહમના મિત્રો દાદાજીની વાત સાંભળી ખુશ થઈ ગયા, કારણ કે? ત્રીજું, સોહમના મમ્મી બોલ્યા, હીરો ઘોઘે જઈ આવ્યો અને ડેલી હાથ દઈને આવ્યો, કારણ કે? તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે। તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો। ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, અને મેં કહ્યું એ પ્રમાણે પરીક્ષા છે તો એના પેપર પણ તમારે જોતા હોય
તો પેપર પણ તમે વહેલી તકે મેળવી લેશો. તો તમારા મિત્રો દોસ્તોની જાણકારી અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.